આગામી કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે રૂપિયા 1278 કરોડની જોગવાઈ સૂચવે છે. ઘર સુધી નિયમિત ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. 32 શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન દૈનિક પાણી પુરવઠો જીવનધારા અમલમાં મૂકવામાં આવશે, જેના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરું છું. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાની સ્થિતિમાં આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક ઢબે દૂર કરેલ છે, તેમજ બાકી રહેતા તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષ શ્રી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રાખરખાવ અને કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે, જે માટે રૂપિયા 5600 કરોડની જોગવાઈ સૂચવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે 1155 કિલોમીટર લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કર્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે, જેના માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ સૂચવી છું. માનનીય અધ્યક્ષશ્રી, આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ભગવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા ગુજરાતના સપૂત એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ યોજાઈ, જે દેશના યુવાનોમાં દેશભક્તિ, એકતા અને જવાબદારીની ભાવનાને મજબૂત બનાવશે. વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભરી આવ્યું છે, જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે, જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 236 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રત્નાકર ગુગવતો ગુંજતો ડમરૂ નાદ, સદ દશકે અખંડ સૌમયાનું સ્વાભિમાન. હવે તો માન્ય નાણામંત્રી શ્રી પણ શાયરી કહેતા થઈ ગયા છે. વાહ, જય સોમનાથ. ઓમ નમઃ પાર્વતી પતયે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારત વર્ષની આન બાન શાન અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ 1000 વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાને કારણે આજે પણ ગૌરવભેર ઉભરું રહ્યું છે. આ અવસરને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શરૂ કરેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવાનું આયોજન છે. અમારી સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસત સાથે વિકાસને જોડીને વિકાસ બી વિરાસત બીના મંત્રને સાકાર કર્યો છે. માન્ય વડાપ્રધાન શ્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતના પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે 1000 ટુરિસ્ટ ગાઈડોને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે ₹95 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની પરંપરા, મહેમાન ગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન અંતર્ગત ₹300 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય અધ્યક્ષશ્રી, પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગિરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રિના મેળા અને મા નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડની જોગવાઈ સૂચવી છે. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર વિકસી રહ્યા છે. તેમજ વિસાવડા, પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા ₹60 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે, જે માટે ₹447 કરોડનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2463 જેટલી નવી બસો, જેમાં 500 AC ઇલેક્ટ્રિક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારોમાં વસતા ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારમાં કામ માટે આવતા શ્રમિકો માટે 500 મિની બસ મૂકવામાં આવશે, જે માટે કુલ ₹1286 કરોડની જોગવાઈ છે. કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બાંબુ, વાંસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બંને ઘાસિયા મેદાનમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે ₹97 કરોડની જોગવાઈ સૂચવું છું. અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા ₹32 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીન નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. માનનીય અધ્યક્ષશ્રી, કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલાં વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે, જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવેગોનું 3000નું માનવબળ ઊભું કરવાનું આયોજન છે. ગુજરાત પોલીસ માટે ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર AI પોલીસિંગની સ્થાપના કરવામાં આવશે, જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે અને આ પ્રોજેક્ટ માટે ₹60 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યના કાયદા અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યંત આધુનિક ટેકનોલોજી આગામી 5 વર્ષમાં ₹20,444 જેટલા રહેણાંક મકાનો પૂરા પાડવાનું આયોજન છે, જે માટે આ બજેટમાં 1571 કરોડની જોગવાઈ સૂચવું છું. PMJYના ધોરણે રાજ્ય સરકારના 6,40,000 જેટલા કર્મચારીઓ તેમજ પેન્શનરોને ₹10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.
માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું 4,08,053 આધારિત વર્ષ 26-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. માનનીય મારા નામે ઘણા બધા રેકોર્ડ થઈ જશે. વારંવાર રજૂ કરવાનું અને આટલું મોટું વોલ્યુમ સાથે 4 લાખથી મોટું બજેટ. એટલે તમે નાણામંત્રીશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રી તમારે અભિનંદન આપવા પડે. આ સેઠ બાબાસા કહેવાય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના. માનનીય અધ્યક્ષશ્રી, એનો જવાબ આપું છું. તમે સાંભળજો પાછું બરાબર. ગુજરાતની અર્થવ્યવસ્થા સમગ્ર દેશમાં પહેલા નંબરે છે, ફર્સ્ટ નંબર. બીજા રાજ્યો 27% ને વધારવા કહે છે, આપણા ગુજરાતનું દેવું ખાલી 13-14% જેટલું છે. હમણાં માન્ય શૈલેષભાઈ તમે બેઠા બેઠા પેલું નહીં કરો, બસ પ્રથમ હા એટલે હળવું થઈ ગયું. હવે પ્રથમ શ્રમ સામાજિક સુરક્ષા ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 7,086 કરોડની જોગવાઈ. સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. પ્રીએમ, યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9,75,000 વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઈ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે 617 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિના આશરે 1,45,000 વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ₹296 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા આધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટે સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના માટે કુલ 249 કરોડની જોગવાઈ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશા મુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા માટે 15 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન અને સ્વરોજગારલક્ષી લોન યોજના તેમજ દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19,000 લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઈ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી વિમુક્ત જાતિના અંદાજિત 24,000થી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ. વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતીય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. અંદાજે 2,35,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ₹909 કરોડની જોગવાઈ. 665 આશ્રમ શાળાઓને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઈ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઈ. 176 સરકારી કુમાર શાળા, કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઇન એડ એમ કુલ 1,069 છાત્રાલયોના
73,000થી વધુ વિદ્યાર્થીઓ માટે રૂપિયા 327 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂપિયા 34 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ. આદિજાતિ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતીકરણ અને સુદૃઢીકરણ કરવાનું આયોજન, જેથી દાખલાઓ જલ્દી મળી શકે. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી કરવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 25 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત રૂપિયા 200 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,902 કરોડની જોગવાઈ. વિકસિત ગુજરાત 2047ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 226 કરોડની જોગવાઈ. શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ આઈટીઆઈના નવા બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 97 કરોડની જોગવાઈ. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ, અમારી સરકારે સા વિદ્યા વિમુક્તેના ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મક તરફ દોરી જવા માર્ગે તૈયાર કરેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાના માળખાગત સુધારણા માટે 3,055 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર માટે રૂપિયા 598 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ. એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન યોજના માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે રૂપિયા 91 કરોડની જોગવાઈ. રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા આશરે 1,328 વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રૂપિયા 18 કરોડની જોગવાઈ.